ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો ચલો, અમે બધું અમારી રીતે કરી દીધું છે. અમે એરપોર્ટ ગેટ, જૂનું એરપોર્ટ કરું એના ગેટની બહાર બાંધવા પર બેઠા હતા. ગાડી વાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર એને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા. કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં. મારા ભાઈબંધને ત્યાં બેસાડીને હું ગાડીનો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે. અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો. હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસે રિંગ રોડ પર એને પકડ્યો અને વારસે રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ? ગાડીમાં 2 માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે. ધાક ધમકીમાં એવું કહેતા હતા કે તો કોઈ વાંધો નહીં, તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો ચલો, અમે બધું અમારી રીતે કરી દીધું છે. ઓળખાણનું કોઈનું નામ એમ દીધું હોય એવું મને નથી ખબર, પણ એવું કીધું હતું કે તો બધું પૂરું થઈ જશે અમારી. એ બોલ્યા હતા ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દેજો તમે ઓળખાણ. મારું નામ રાકેશ ચૌહાણ છે.